ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આપણે કશું શીખવા ધારીએ પછી છોડી દેવામાં માનતા નથી. એટલે સંજ્ઞાને જાણ્યા પછી, સંજ્ઞા જડી જાય પછી એ કેવા પ્રકારની છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. કેમ કે તમે ગુજરાતી સાથે માસ્ટર કરતા હોવ, નેટ જીસેટની તૈયારી કરતા હોવ, કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના હોવ, ત્યારે તો આ પ્રશ્ન રહેવાનો. તો આવો આ પ્રશ્નને આપણે ઉકેલીએ. નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર. આપનું સ્વાગત છે. મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ BAOUમાં MA કરે છે તેઓ MGT 102 નામનું પેપર ભણે છે, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ. અલગ અલગ બ્લોકમાં 7મા બ્લોકની અંદર ગુજરાતી ભાષાની જે વ્યવસ્થા છે તેમાં નામપદ કેવા છે તેનું વર્ણન કરેલું છે, અને તેના એકમ 1ની અંદર ગુજરાતી સંજ્ઞાઓ અને એના પ્રકાર વિશે વાત કરેલી છે. આપણે અગાઉના વિડીયોમાં મળ્યા ત્યારે આપણે એ સ્પષ્ટ કર્યું કે સંજ્ઞા કોને કહેવાય. સંજ્ઞા એ એવા શબ્દો છે કે જે આપણને કોઈની ઓળખ કરાવે છે, અને તેના પ્રકારો બાબતે પણ આપણે કેટલીક ચર્ચા કરી હતી. અને આપણે જોયું હતું કે જો તમે એને અર્થના આધારે અલગ અલગ પ્રકારમાં વહેંચો તો આપણને મુખ્યત્વે 5 પ્રકારની સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. હવે એ સંજ્ઞાઓને આપણે ક્રમશઃ જોવાની છે. આ પૂર્વે તમે સંજ્ઞાને લિંગ પ્રમાણે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ અને નપુંસકલિંગ એવા વિભાગમાં જોઈ ગયા છો. વિકારી અને અવિકારી એવા વિભાગમાં પણ બરાબર એને સમજી લીધી છે. એ કેવી રીતે ભાષામાં કામ કરે છે તો એને એ પણ બરાબર સમજ્યા છો. નામ અને સંજ્ઞા એ મહદઅંશ એક છે, પરંતુ થોડો એમાં ભેદ છે, એની પણ ચર્ચા આપણે કરી હતી. નામપદ જ્યારે કહું ત્યારે એ સંજ્ઞાનું કેન્દ્રવર્તી શબ્દ બને, જેમાં નામપદમાં તમે વિશેષણને પણ મૂકી શકો. આવી બધી ચર્ચાઓ, ટૂંકી વિગતો બધી જ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચી ગયા છે. હવે પછી તમારે આ સંજ્ઞાઓના પ્રકારોને વિગતે સમજવાના છે. ફરી વખત બરાબર યાદ રાખો, સંજ્ઞા એક એવો શબ્દ છે જેનાથી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ છે તે ઓળખાય છે. હવે આપણી પાસે જ્યારે ઢગલાબંધ સંજ્ઞાઓ હોય ત્યારે એને પણ તમે ભાગલા પાડી શકો. અને એ કઈ રીતે? તો કે એના લાક્ષણિકતાઓના આધારે, ભાષામાં એ જે રીતે કામ કરે છે એના આધારે તમે સંજ્ઞાઓને અલગ અલગ પ્રકારમાં વેચી શકો છો, અને એના પ્રકાર તમારી સામે છે. આપણે પ્રત્યેક પ્રકારને વ્યક્તિગત રીતે સમજીએ. જો એ પ્રમાણે જોવા જઈશું તો આપણી સામે પહેલી જ જે સંજ્ઞા આવશે એ છે જાતિવાચક સંજ્ઞા. હવે અહીં જાતિ એટલે સ્ત્રી પુરુષ એવી જાતિ નથી, અને કોઈ આપણે જે બ્રાહ્મણ ક્ષત્રિય એવા ભાગ પાડ્યા હોય એવી કોઈ જાતિ પણ નથી. તો ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ જાતિ એટલે અનેક પદાર્થો હોય એમાંથી તારવેલો કોઈ જે સામાન્ય લક્ષણ હોય, એનાથી બનેલ કોઈ વસ્તુઓનો ખ્યાલ. એટલે ઘણા બધા હોય એમાંથી વસ્તુઓનો ખ્યાલ એટલે શું? તો જ્યારે તમે અહીં ઉદાહરણ આપ્યું છે ચોપડી એમ બોલો છો ત્યારે આપણા મનમાં એક ખ્યાલ હોય કે શું હોય કે છાપેલા પાનાઓથી બંધાયેલું કોઈ વસ્તુ, એવો આપણે મનમાં એક ખ્યાલ હોય. એ એક ખ્યાલ તરત ઉપસી આવે છે, તો એ ખ્યાલ બાંધેલો છે એના અર્થમાં જાતિ એવું કહીશું આપણે, બરાબર. હવે એ પાછું જ્યારે ચોપડી બોલો ત્યારે કોઈ એક ચોક્કસ એને એકમાત્ર જ વસ્તુ હોય એનો નિર્દેશ નથી કરતું. એમાં એ બધું થઈ ગયું. ચોપડી એટલે જેટલી પણ ચોપડી હશે તેટલી. કોઈ એમ કે મને ચોપડી વાંચવી ગમે, ત્યારે કઈ ચોપડી શું એ કંઈ નહીં, પણ ખબર પડે કે ભાઈ જે વાંચવા લાયક અમુક પત્તાઓથી જે ભરેલું હોય એને આપણે ચોપડી કહીએ છીએ. તો એક ખ્યાલ છે જેને આપણે જાતિ કહીએ છીએ, બરાબર. હવે એ જાતિને તમારે જ્યારે વધારે નજીકથી સમજવાની હોય એ સંજ્ઞાઓને, ત્યારે આપણે એને શું કરીએ? વિશેષણો લગાવીએ. જેમ કે ચોપડી હોય તો જાડી ચોપડી બોલું ત્યારે તમારા મનમાં એક ખ્યાલ થોડોક વિશેષ વધે અને નવો ખ્યાલ બંધાશે, બરાબર. પહેલા ધોરણની ચોપડી જો ત્યાં ઉદાહરણ લખ્યા છે, આવું બોલો ત્યારે વધારે ખ્યાલ બંધાશે. ચોપડી વિશે ખ્યાલ, જો પૂઠું ચડાવેલી ચોપડી એવું બોલું ત્યારે થોડોક વધારે ખ્યાલ આવે. એ બધું કામ વિશેષણોનું છે. સંજ્ઞાનું કામ છે જે તે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ છે તેને દર્શાવવાનું, બરાબર. એમાં જાતિગત રીતે દર્શાવે એટલે કે કોઈ પણ હોઈ શકે, એક નહીં પણ ઘણું બધું હોઈ શકે, એમાંનું કોઈ એક છે એનો નિર્દેશ કરી રહ્યા છે. આ અર્થમાં જાતિનો ખ્યાલ છે તે બંધાયેલો હોય છે, બરાબર. હવે એના કેટલાક ઉદાહરણો છે એને તમારે વ્યવસ્થિતપણે સમજવાના છે. સંજ્ઞાઓ તમને ઉદાહરણથી વધારે સમજાય એટલે અહીં નગર, દેશ, દેવ, નદી આવા બધા ઉદાહરણો છે જે પશુ સુધીના એ તમને બરાબર દેખાશે. તો આ ઉદાહરણો છે એ તમે જ્યારે જુઓ ત્યારે તમારા મનમાં ખ્યાલ કોઈ એક નગરનો હોય, પણ કોઈ ચોક્કસ નગરની વાત થાય ખ્યાલ ના આવે. જેમ કે કોઈ એમ કહેશે કે મને નગરમાં રહેવું ગમે, તો એનો અર્થ એવો થાય ગામમાં નહીં, પણ કયું નગર એવો સ્પષ્ટ નિર્દેશ નથી, બરાબર. કોઈ એમ કહે કે મને નદીમાં નાહવું ગમે, ત્યારે એક અર્થ સમજાય કે તળાવ કે સમુદ્રની વાત થતી નથી, પણ નદી એવું કોઈક જાતિગત અર્થ ધરાવતો શબ્દ અને એવી જ કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ એવા આપણા મનમાં એવું સ્પષ્ટ થતું હોય છે. કોઈ એમ કે હું પર્વત ઉપર છું,
ત્યારે કયો પર્વત એવું તરત કેવું પૂછવું પડે? કારણ કે પર્વતની લાક્ષણિકતા, એક એનો જે વર્ગ છે, જાતિ છે તમારા મનમાં, એ સ્પષ્ટપણે રહેલી હોય, એ આપણને ખબર પડે. તો અહીં નગર, દેશ, દેવ, નદી, ભાઈ, માણસ, સ્ત્રી, પુરુષ, પશુ, આ બધા શબ્દો છે એ જાતિનો નિર્દેશ કરતી સંજ્ઞાઓ છે. તમને આ સંજ્ઞા ત્યારે આવડે જ્યારે હું તમને આના પછીનો પ્રકાર છે એ વિશેષપણે ભણાવું અને સમજાવું, ત્યારે ખ્યાલ આવશે. એટલે જાતિ એટલે એક ચોક્કસ વર્ગનો નિર્દેશ કરતી એવા પ્રકારની સંજ્ઞાઓ, જેમાં સમગ્ર જાતિનો જ અર્થ હોય છે. નગર એટલે તમામ નગર એવો અર્થ થશે. કોઈ એમ કે ભાઈ ગુજરાતમાં નદીઓને સ્વચ્છ કરવામાં આવશે, ત્યારે નદી શબ્દ આવ્યો તો એનો અર્થ થાય કે નદી વર્ગમાં જેટલું હોય તેટલું બધું, એમાં તળાવ ન આવે. જો સંજ્ઞા કઈ રીતે કામ કરે છે એ તમારે બરાબર સમજવાનું. આપણને એમ થાય કે આવા પ્રકાર શા માટે પાડતા હશે, પણ એ પાડે છે તેથી જ સ્પષ્ટ થવાય છે. હવે તમે સમજો કે હું અહીં નગર બોલું છું અને નગરમાં કોઈ નગરનું નામ બોલું તો, જેમ કે વડોદરા એવું બોલું તો, અમદાવાદ એવું બોલું તો, રાજકોટ એવું બોલું તો પછી એ એક જ થઈ જશે. હું એમ કહું મને નગરમાં રહેવું ગમે, પછી હું એમ કહું મને રાજકોટમાં રહેવું ગમે, મને જુનાગઢમાં રહેવું ગમે, આવું જ્યારે બોલું ત્યારે પેલા નગર કરતા વાક્ય અલગ છે, તો સંજ્ઞા અલગ પડી. જો જુનાગઢ એ પણ એક સંજ્ઞા છે, વડોદરા પણ એક સંજ્ઞા છે, ગાંધીનગર પણ એક સંજ્ઞા છે. તો એ કઈ રીતે અલગ પડે એના માટે તમે બીજો પ્રકાર છે તેને જોશો એટલે ખ્યાલ આવશે, જેનું નામ છે વ્યક્તિવાચક સંજ્ઞા. આગળની જે સંજ્ઞા હતી તે જાતિવાચક હતી, જેને અંગ્રેજીમાં કોમન નાઉન કહેવાય. વ્યક્તિવાચક સંજ્ઞાને અંગ્રેજીમાં પ્રોપર નાઉન તરીકે આપણે ઓળખીએ. પ્રોપરનો અર્થ તમે બરાબર સમજો, એકદમ ચોક્કસ કરી આપે એવી સંજ્ઞાઓ. બરાબર. જાતિવાચક સંજ્ઞા છે એ કોઈ પણ વસ્તુ છે તેનો સામાન્ય ખ્યાલ આપે, જેને સંબંધિત હોય તેવો સામાન્ય ખ્યાલ આપે. જ્યારે વ્યક્તિવાચક સંજ્ઞા છે એ કોઈ પણ પદાર્થ છે તેનો સામાન્ય નહીં પરંતુ વિશિષ્ટ ખ્યાલ આપશે. અને પહેલામાં શું હોય તો કે ઘણી બધી સંજ્ઞાઓ હોઈ શકે, કોઈ પણ પદાર્થ હોઈ શકે, એકદમ ચોક્કસ ના થાય. જ્યારે અહીં આ પ્રકારની જે સંજ્ઞાઓ છે તે કોઈ એક જ છે, હંમેશા કોઈ એક જ છે એવા અર્થમાં તમને પ્રાપ્ત થશે, જેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો અહીં જે નામ લખ્યા છે, એટલે કે ઉદાહરણમાં જોશો તો જુનાગઢ છે, વડોદરા, ગુજરાત, આ બધા શબ્દો લખ્યા છે એ સંજ્ઞાઓ છે ગુજરાતી ભાષાની. આને પણ શબ્દ કહેવાય, આગળ હતા એ પણ શબ્દ છે, સંજ્ઞા તરીકે ઓળખાતા શબ્દ છે. અને એમાંય પ્રકાર અલગ અલગ પડતા સંજ્ઞાના અર્થ શબ્દો છે. કઈ રીતે જોશો તો જ્યાં આપણે નગર બોલતા હતા એના જગ્યાએ જુનાગઢ, વડોદરા લખેલું છે. કોઈ જગ્યાએ રાજ્ય લખેલું એના બદલામાં ગુજરાત લખેલું છે, દેશના બદલામાં ભારત લખેલું છે, દેવ તો કેટલા બધા હોય એમાં એક શંકર લખેલું છે. તો અહીં જે શબ્દો છે તે એક એકને નિર્દેશ કરે છે, એક એક જ છે. નદી એવું લખો પણ કોઈ પણ નદી હોય, ત્યારે આપણે હમણાં વાક્ય બોલ્યા કે ગુજરાતમાં નદીઓને સ્વચ્છ કરવામાં આવશે, ત્યારે ઘણી બધી આવી શકે. હવે જો ગુજરાતમાં સાબરમતીને સ્વચ્છ કરવામાં આવશે ત્યારે ઘણી બધી નથી આવતી. તો સંજ્ઞાથી કેવી રીતે અર્થને કેન્દ્રિત કરી શકાય છે એ તમને બરાબર સમજાયું છે. સંજ્ઞાનું કામ ઓળખાવાનું છે, બરાબર. એક આખા વર્ગને પણ ઓળખાવી શકે અને વર્ગમાંની કોઈ એક વ્યક્તિને જ્યારે ઓળખાવાનું કામ કરે છે ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહી છે. અહીં વ્યક્તિ એટલે સ્ત્રી પુરુષના અર્થમાં નથી, માણસના અર્થમાં નથી, એવું પણ તમારે બરાબર સમજવાનું છે. એક ખ્યાલ છે એવો કે આ કોઈ એક, બરાબર, એવા અર્થમાં. તો અહીંયા હિમાલય, આવા બધા શબ્દ પણ લખેલા છે. મહેન્દ્ર એ કોઈ વ્યક્તિ છોકરાનું નામ હોય, નેહા એ કોઈ છોકરીનું નામ હોય, આવી રીતે પર્વતના નામમાં અહીં હિમાલય લખેલો છે. તો આ સંજ્ઞાઓ છે તમને એ રીતે બતાવી રહી છે કે એ ઘણા બધામાંથી કોઈ એક થશે. તમને એમ થાય કે હું ફેસબુક પર મહેન્દ્ર એવું લખું તો પાર વગરના મહેન્દ્ર આવે, તો આ કઈ રીતે વ્યક્તિવાચક થયું? તો બરાબર સમજો કે આપણી પાસે જ્યારે સંજ્ઞાઓ ઓછી હોય ને વ્યક્તિઓ ઘણા બધા હોય ત્યારે નવા નવા નામ વિકસાવી ન શકીએ. પરિણામે એકના એક નામ ઘણી જગ્યાએ લાગશે. એવી રીતે ગામના કે શહેરના નામમાં પણ બને કે આ જ નામનું ગામ અહીંયા પણ હોય, આ નામનું શહેર અહીં પણ હોય. પણ તમારે ધ્યાનમાં રાખવાનું કોઈ ચોક્કસ વિસ્તાર માટે તો કોઈ એક નામ એક જ છે. જેમ કે કોઈ એક નવા ગામ આવું તમે જોશો તો ગુજરાતમાં ઠેક ઠેકાણે હોય, બરાબર, પણ કોઈ તાલુકાનું નવા ગામ આ એક જ છે, બરાબર. એવું પણ સમજી શકાય કે આ વિસ્તારમાં તો નવા ગામ આ એક જ છે, એમ આની પાસે આવેલું નવા ગામ એને વિશેષણથી અલગ કરી શકીએ. એટલે એનો અર્થ થશે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ ગામને આપેલું આવું નામ છે કે મહેન્દ્ર, ભલે ઘણા બધા હોય પણ જે તે મહેન્દ્ર માટે તો પોતાની આગવી ઓળખ છે, એના ઘરમાં મહેન્દ્ર તો એક જ છે, એટલે એ વ્યક્તિગત ને એ રીતે ઓળખાવતા હોય એવી સંજ્ઞાઓ છે. અહીં આપણે થોડો ફેરફાર કરીને એવું કહી શકીએ કે આપણે વડોદરા કે ગુજરાત બોલીએ વ્યક્તિવાચક સંજ્ઞા છે, આ ઉપરાંત સ્થળવાચક સંજ્ઞા પણ કહી શકાય, કારણ કે સ્થાનનો પણ નિર્દેશ કરે છે. ભારતમાં વડોદરા તો તરત એ સ્થાન છે, ભારત એવું બોલ્યું ત્યારે પૃથ્વીમાં ભારત એક સ્થાન છે. આવી સ્થળવાચક સંજ્ઞા તરીકે પણ એને ઓળખાવી હોય તો ઓળખાવી શકાય. બાકી વ્યક્તિવાચક સંજ્ઞા એ છે. આ ઉપરાંત એને વિશેષ સંજ્ઞા આવું પણ કહી શકીએ, કારણ કે વિશેષ ઓળખ આપે છે, જે તે પદાર્થ છે તેની વિશેષ ઓળખ આપે છે, એ અર્થમાં આ થશે, બરાબર. તો આ જે નામ છે એ આપણા બંને થયા, એક છે વ્યક્તિવાચક, એક છે જાતિવાચક. અને બંનેને સરખાવીને બરાબર સમજો. જાતિ છે એ સમગ્ર જાતિનો નિર્દેશ કરે છે, જ્યારે એમાંથી કોઈ એક જ હોય એનો નિર્દેશ કરવો હોય ત્યારે આપણને આ વ્યક્તિવાચક સંજ્ઞા છે તે પ્રાપ્ત થાય છે, બરાબર. તો એ તમને ખ્યાલ આવ્યો છે, બરાબર. હવે પછીના જે પ્રકારો છે એ એક રીતે ન પડે તોય ચાલે, પરંતુ થોડીક વધારે સંજ્ઞાઓને વ્યાખ્યાયિત કરવા માટે
આપણે એક ભાષા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એટલે એનો વિસ્તૃત પરિચય મળે એટલે આપણે સંજ્ઞાઓનો પરિચય કરવો પડે. અને એ રીતે ભાષા વિજ્ઞાનને બરાબર વ્યાખ્યાયિત કરવા માટે જે ભાષા વૈજ્ઞાનિકો છે એણે પણ સંજ્ઞાઓને વિભાજિત કરી જેના અલગ અલગ પ્રકારો પાડવા માટે. એટલે હવે તમને એક ત્રીજો પ્રકાર મળે છે, એ છે સમૂહવાચક સંજ્ઞા, જેને કલેક્ટિવ નાઉન તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે એ સંજ્ઞાઓ કઈ રીતે અલગ પડી છે? તો વાસ્તવમાં તો આ જે સંજ્ઞાઓ છે એ કોઈ પદાર્થને દર્શાવે છે, એ નક્કી છે. બરાબર. પણ આ સંજ્ઞા એવી છે કે કોઈ પદાર્થ માત્ર વસ્તુ એક જ નથી એવું નહીં, પરંતુ આખો જથ્થો છે એને દર્શાવે છે. તમને થશે કે આવું તો પહેલા પ્રકારમાં છે, જેમ કે ચોપડી કહું ત્યારે કોઈ એક ચોપડીની કોઈ પણ એટલો અર્થ થાય. પણ હું એમ કહું હું ચોપડી વાંચું છું ત્યારે હું આખા દુનિયાભરની ચોપડી ન વાંચતો હોય, કોઈ એક ચોપડી મારા હાથમાં હશે એવો અર્થ તમે સહજ રીતે સમજી શકો. બરાબર. હવે અહીં શું થશે કે ત્રીજા પ્રકારની સંજ્ઞાઓ છે એવી છે કે જેમાં આખો જથ્થો જ આવે, આખો સમૂહ એક આવશે, મોટો સમૂહ આવી જશે. એવી એ પ્રકારની કામ કરતા શબ્દો તમારી સામે આવશે. બરાબર. તો એ જે સમૂહ કે જથ્થાનો નિર્દેશ કરે એના માટે વ્યાકરણમાં આપણે સમૂહવાચક સંજ્ઞા એવા અલગ પ્રકારથી તેને દર્શાવીએ છીએ. હવે એના ઉદાહરણ જોશો તો જ વધારે સમજાશે. આ સંજ્ઞાઓ બને ત્યાં સુધી ઉદાહરણોથી જ યાદ રાખવી પડશે આપણે. તો ટોળું શબ્દ છે. હવે તમે જોશો તો ખ્યાલ આવે કે ભાઈ ટોળું એટલે કોઈ એક વ્યક્તિ નહીં, એમાં ઘણા બધા વ્યક્તિઓ હોય અને ભેગા થઈ ગયા હોય તો ટોળું થાય. પછી ટોળા ઘણા બધા હોય, કૂતરા ભેગા થાય તો એનું ટોળું હોય, ઘેટા બકરાનું પણ ટોળું હોય, ઘણા બધા પ્રકારના ટોળા હોય. પણ ટોળું એટલે કોઈ એક વ્યક્તિ મારે સામે ઊભો હોય એનું કોઈક મોટું ટોળું ઊભું છે તો આવું થવાનું નથી. તો ટોળું છે એ શબ્દની અંદર જ ઘણા બધા સમાયેલા હશે એવો ભાવ રહેલો હશે, એ સમૂહવાચક સંજ્ઞા બને છે. બરાબર. ચોપડી એવું જ્યારે બોલું છું ત્યારે ઘણી બધી ચોપડીઓ અર્થ ન થાય, એ બરાબર તમે સમજી શક્યા છો. એવી રીતે શબ્દ જો જૂથ તો ઘણા બધા લોકોનો સમૂહ થાય. ટુકડી શબ્દ છે જો, પછી સમિતિ, સભા, આ બધા શબ્દો છે. સભા ભરી છે, તેમાં 2 જણા બેઠા હોય સભા નથી જતી, તમારા ધ્યાનમાં આવશે. રેલી નીકળી છે, 2 જણા બોર્ડ લઈને આટા મારતા હોય તો રેલી ન થાય. મેળો ભરાયો હોય, જો તમે મેળામાં કેટલા બધા લોકો ભેગા થાય, એ આખો સમૂહ મેળો છે. તમે ધ્યાન બરાબર આપો કે ત્યાં કોઈ ચગડોળ ફરતું હોય તો મેળો નથી, ત્યાં કોઈ છત્રી ફેરવતું હોય તો મેળો નથી. બરાબર સમજશો. કોઈ ત્યાં મોતનો કોમાં આટા મારતો હોય તો મેળો નથી, પણ આખું જે વાતાવરણ છે ને એ મેળો છે. તો એના આખા સમૂહને એક શબ્દ આપ્યો છે મેળો. આવી રીતે ગાયનો સમૂહ હોય તેને આપણે ધણ કહીએ છીએ. તો એક હોય તેને ગાય કહેવાય, પણ ઘણો બધો સમૂહ ભેગો થાય તેના માટે શબ્દ કેવો છે? ધણ છે. તો આ ધણ શબ્દ છે એ સમૂહવાચક સંજ્ઞા થઈ. પછી ખાડું શબ્દ લખ્યો છે. ખાંડું લખું તો તલવાર થાય, પણ આ તો ખાડું લખ્યું છે. તો ખાડું એટલે શું? તો કે ભેંસ હોય એ ઘણા બધા સમૂહમાં ભેગી થશે તો એને ખાડું કહેવાય. આ પણ આપણા માટે સમૂહવાચક સંજ્ઞા છે. એટલે આ સમૂહવાચક સંજ્ઞા કઈ રીતે પહેલા અને બીજા પ્રકારથી અલગ પડે છે એનો બરાબર પરિચય આપ્યો. હવે એક બીજો પ્રશ્ન કરું કે હું બોલું કે પશુ, તો આ કઈ પ્રકારની સંજ્ઞા થઈ? હું પશુ બોલું ત્યારે કોઈ પણ પશુ હોઈ શકે, ઘણા બધા પશુઓ એવો અર્થ ના થાય. તો પશુ બોલું ત્યારે એ પ્રથમ પ્રકારની જાતિવાચક સંજ્ઞા થઈ. હવે એમાં પશુમાં એમ કહો ગાય, તો કયા પ્રકારની સંજ્ઞા થઈ? વિચારો તમે, પછી હું જવાબ તો આપવાનો છું, પણ તમે કેટલું સમજ્યા છો એ પણ તમે પોતાને ચેક કરો, સેલ્ફ એનાલિસિસ. તો ગાય એ કયા પ્રકારની સંજ્ઞા થઈ? બરાબર. પશુને બદલે ગાય બોલું કે ઘોડું બોલું કે કૂતરો બોલું, કયા પ્રકારની સંજ્ઞા થઈ? તમારા મનમાં આવ્યું છે કે પ્રકાર નંબર 2 કહેવાય, એ તો વ્યક્તિવાચક સંજ્ઞા છે. પણ એવું નથી. ધ્યાન આપશો, જ્યારે પશુ બોલું અને હું ગાય બોલું ત્યારે ગાય એવું કહું ત્યારે એ ચોપડી જેવો શબ્દ રહેશે. જેમ કે હું ગાયનું દૂધ પીઉં છું ત્યારે કેટલી બધી ગાય હોઈ શકે, એમાં કઈનું કેમ ખબર પડશે? તો એ અર્થ છે એ બરાબર ન કહેવાય, કારણ કે ત્યાં કોઈ એક ગાય નથી. આપણે પ્રકાર નંબર 2 માં સમજ્યા કે આ સંજ્ઞાઓ એક જ છે. તો પછી ગાય અને ભેંસ કે કૂતરો કે ઘોડો આ સંજ્ઞાઓ પ્રકાર નંબર 1 માં રહેશે. તો તમને થશે કે તો એનો પ્રકાર નંબર 2 થઈ શકે? થઈ શકે. ક્યારે? જેમ કે ઘોડો છે, તમે એને ચેતક કહી દો એટલે કે તમે હજી એક એને નામ આપ્યું. તો ઘણા બધા ઘોડા છે, બધાને કહેવાય ઘોડા. જેવી રીતે જો માણસ માણસ માણસ, એમાં સ્ત્રી સ્ત્રી સ્ત્રી, પુરુષ 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 થઈ ગયું. હું પશુ કહું છું એમ માણસ કહું છું. પછી એમાં ગાય કહી, ભેંસ કહું છું તો એવી રીતે સ્ત્રી કહું છું, પુરુષ કહું છું. હજી તમે પાછું નામ આપ્યું છે, છોકરા છોકરીને નામ આપ્યું, સ્ત્રી પુરુષને નામ આપ્યું છે. એવી રીતે તમે ઘોડાને કહું છું ચેતક. કોઈ ગાય છે ગાય, એને તમે રૂપલી નામ પાડી દીધું છે. કોઈ કૂતરો છે તમે એને ટીલિયો નામ પાડી દીધું છે. તો એ નામ પાડેલું છે એ પ્રકાર નંબર 2 થશે. ખ્યાલ આવ્યો? હવે તમે જોશો ગાય કે હું બોલું પશુ કે ગાય એ પ્રકાર નંબર 1 માં રહેશે. હવે બોલો ગાયો, તો શું થાય? તો એ પ્રકાર નંબર 3 થઈ જશે. ગાયો, ગાય હોય તો એ પ્રકાર નંબર 1, ગાયો 3 થશે. તો જવાબ છે ના, એ 3 ન થાય, કારણ કે ગાયો એ તો બહુવચન છે. સંજ્ઞાઓ 1 થી વધારે દર્શાવવા માટે બહુવચન હોય. બહુવચન કરવાથી સંજ્ઞાનો પ્રકાર બદલાતો નથી. એ ગાયનો સમૂહ હોય એને કહેવાય ધણ. આ ધણ શબ્દ છે એ આપણા માટે સમૂહવાચક સંજ્ઞા થઈ. તો બરાબર ક્લિયર થયું છે કે 3 અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ છે અને શા માટે છે. તમારા ધ્યાનમાં બરાબર આવ્યું હોવું જોઈએ. હજી થોડુંક હું તમને કહું છું તો હવે ખ્યાલ આવવો જોઈએ. એક શબ્દ છે સૈનિક. તો આ કયા પ્રકારની સંજ્ઞા થઈ? સૈનિક. કોઈ એક જ થયો કે ના થયો?
તો કે એ ભાઈ સૈનિક બોલતા હોય ત્યારે કોઈ એક એવું મનમાં આવે, પણ સૈનિક તો ઘણા બધાને કહી શકાય. તો પછી પ્રકાર નંબર 1 થયો. એ સૈનિકનું નામ હોય હિંમતરામ, સૈનિકનું નામ છે હિંમતરામ, તો એ પ્રકાર નંબર 2 થયું. સૈનિક પ્રકાર નંબર 1, હિંમતરામ પ્રકાર નંબર 2. હવે એમ કહું સૈન્ય, સૈન્ય, લશ્કર. હવે તમે જોશો સૈન્ય, લશ્કર, તો કે આ જે સંજ્ઞાઓ છે એ તો સમૂહને દર્શાવે છે, તો આને કહેવાય પ્રકાર નંબર 3. તો બરાબર ખ્યાલ રાખશો કે આ પ્રકારો કેવી રીતે અલગ પડે છે. તો આ બધા શબ્દો છે જે આપણને એકલ દોકલ વ્યક્તિ નહીં પણ આખા સમૂહનો એક ઘટક હોય એવી રીતે તમને ખબર પડે. અનેક સમૂહો ઘટકો ભેગા થઈને બનાવે છે પ્રકારની સંજ્ઞાઓ તમને મળશે. આ સંજ્ઞાઓ પર થોડોક અભ્યાસ કરીએ વધારે તો તમને ખ્યાલ આવે કે આના પર સંખ્યાવાચક વિશેષણો લગાવવા હોય તો લાગે કે ન લાગે. આ 3 પ્રકાર જેટલા તમે શીખી ગયા છો તેટલા. જેમ કે પ્રકાર નંબર 1 માં દેશ શબ્દ હતો, તો આપણે 5 દેશ એવું કેવું હોય તો કહી શકાય, તો કહી શકાય. જુઓ, પછી પ્રકાર નંબર 2 માં સંખ્યાવાચક વિશેષણ લગાવી શકાય. તો આમ તો આપણે એક વડોદરા કેવું હોય તો કહી શકીએ, પરંતુ જરૂર ના પડે, કારણ કે એક જ હોય. પ્રકાર નંબર 2 ને સંખ્યાવાચક વિશેષણ લગાવવાની આવશ્યકતા ન પડે. બરાબર. પ્રકાર નંબર 1 માં 5 નદી, 10 પર્વત આવું કહી શકાય, એવી રીતે 5 દેશ કહી શકાય. પ્રકાર નંબર 2 માં જરૂર ના પડે, કારણ કે એક જ હોય એટલે એને એક ન કહો તો ચાલે. ક્યાંક ક્યાંક આપણે એક કહી દેતા હોય છે. આવી રીતે પ્રકાર નંબર 3 છે તેને સમૂહવાચક સંજ્ઞા જે છે એને તમારે સંખ્યાવાચક વિશેષણ લગાવવું હોય તો લાગે. 10 મેળા જો તમે આવું કહી શકો છો. આ ઉપરાંત તમે હજી પણ કોઈ પણ જેમ કે ટોળા છે તો કે મારી સામે 2 ટોળા ઊભા છે, હું શું કરું, આપણે આવું બોલીએ તો વાંધો આવતો નથી, એવું કહી શકીએ. હવે આવી જ રીતે પાણી શબ્દ હોય એને સંખ્યાવાચક વિશેષણ લગાવીએ તો 4 પાણી પીવા છે, ચાલે? મારા માટે 2 પાણી લાવો, ચાલે? મને 3 દૂધ આપો, ચાલે? ન ચાલે. તમે દુકાને કહેતા હોય 3 દૂધ આપો તો ના ચાલે. 3 થેલી દૂધ હોય, 3 લીટર દૂધ હોય, 3 દૂધ ના હોઈ શકે. એટલે કે આ સંજ્ઞાઓ અમુક એવી પણ છે જેને સંખ્યાવાચક વિશેષણ નથી લાગતું, તો આપણને ચોથા પ્રકારમાં લઈ જાય છે. એ સંજ્ઞાઓ એટલા માટે આગળ જાય છે કે બધી સંજ્ઞાઓને સંખ્યાવાચક વિશેષણ ન લાગે ત્યારે ત્યાં તમારે તેનો જથ્થો દર્શાવવો પડે, એવા વિશેષણ લાગતા હોય. પરિણામે આપણને પ્રકાર નંબર 4 દ્રવ્યવાચક સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. આ સંજ્ઞાઓમાં ગણતરી શક્ય નથી અથવા તો આપણે કરતા નથી. બે વસ્તુ છે, ક્યાંક શક્ય ના હોય, ક્યાંક આપણે કરતા ના હોય. પાણીને તમારે કેમ ગણવું હોય? ગણિત ના શકાય. 1 ટીપું 2 ટીપું કરવા જોઈએ તો ટીપાની સંખ્યા છે, પાણીની તો છે જ નહીં. એટલે તમે અમુક સંખ્યાઓને ગણી જ ના શકો. અમુકને ગણી શકો પણ ત્યાં ગણવામાં ભેગું ના થાય. જેમ કે તમારે દુકાનમાંથી ઘઉં લેવા હોય તો તમે એમ કહી શકો મને 220 ઘઉં આપો, તો કહી તો શકાય, વાંધો નથી. પણ પેલાને તમને બેન તકલીફ પડી જાય, કેટલી વાર લાગે. એટલે આપણે એવું નથી કરતા. ઘઉંને ગણવા હોય તો ગણી શકાય, ઘણા એ કામ કરતા પણ હોય છે, પણ આપણે એ ગણતા નથી. શું કરીએ? આપણે એને માપી લઈએ છીએ, એને જથ્થામાં માપીએ છીએ, મણ ને કિલોમાં. તો એનું પ્રમાણ છે, એનું માપ છે. તો એ જે સંજ્ઞાઓ સાથે આવું માપ જોડાયેલું હોય એ બધી સંજ્ઞાઓ તમારા માટે પ્રકાર નંબર 4 છે. હવે યાદ કરો કેટલી સંજ્ઞાઓમાં તમે માપ મૂકેલું છે, તો પાર વગરની સંજ્ઞાઓ છે જેમાં માપ જોડાયેલું છે. તમામ અનાજ, તમામ કઠોળ હોય, તમામ પ્રવાહી હોય, પ્રવાહીમાં જેટલું આવે બધી આ પ્રકારની સંજ્ઞાઓ, બધી જ ધાતુઓ અહીં આવશે. બરાબર. પછી આ જ રીતે તમારા ફળ હોય, શાકભાજી હોય, બધા જે નામ છે તમારે અહીં મૂકી દેવાના છે. વાયુ પ્રકારની સંજ્ઞાઓ હોય, ઓક્સિજન તમારે ક્યાંકથી લેવો હોય, ખરીદવો હોય તો કિલોમાં મળે, તો એ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, તમે રાંધણ ગેસ લેવો છો, આ બધી જે સંજ્ઞાઓ છે એ કયા પ્રકારની છે? તો એ પ્રકાર નંબર 4 દ્રવ્યવાચક પ્રકારની છે. અને તેના કેટલાક ઉદાહરણો અહીં લખેલા છે, એ બરાબર જોશો. એક અહીં શબ્દ તમારી સામે દેખાતો હશે છે શોણિત. હવે શોણિત એટલે શું થાય ખબર ના હોય અને આ સંજ્ઞાનો પ્રકાર બરાબર સ્પષ્ટ થઈ ગયો હોય તો ચાલે નહીં. એટલે પણ તમારે પર્યાયવાચક શબ્દો ગુજરાતીના સમજવા પડે. શોણિત એટલે લોહી થાય, રુધિર એટલે પણ લોહી થાય. તો અહીં જે બધી સંજ્ઞાઓ છે એને બરાબર વાંચી લેશો એટલે ખ્યાલ આવશે. હું જે પ્રકાર બોલ્યો પ્રમાણે છે, મગ અને ચણા છે, કઠોળની વાત કરે છે, બરાબર, ચોખા મકાઈ છે, અનાજની વાત કરે છે, એવી રીતે દૂધ, માખણ, છાશ, આમાં કેટલા પ્રવાહી જેટલા બધા આવતા હોય પ્રમાણેની વાત કરે છે. તો આને તમે બરાબર સમજશો એટલે ખ્યાલ આવશે કે આ બધી જ પ્રકારની સંજ્ઞાઓ દ્રવ્યવાચક બને છે, જેમાં તમે શું નથી કરી શકતા? તો કે તમે એને ગણી નથી શકતા. તો આપણે શું નક્કી કર્યું? માપ નક્કી કર્યું છે, એટલે આ પ્રકારમાં આવશે. તમને એમ થાય કે કેળા એવો શબ્દ છે, ફળની અંદર વાત કરીએ તો કેળા છે એને તો ગણીને પણ લેવાય કે ઘણા કે 12 એટલાના 12 ને આ તે, તો એ એક વ્યવસ્થાનો ભાગ છે. પણ સમજો કે તમારે સંખ્યાબંધ બહુ મોટી સંખ્યામાં કેળા ખરીદવાના હશે ત્યારે એનો વજનને પણ ધ્યાનમાં લેવામાં આવે, ત્યારે એની લૂમ છે એને જ ગણીને તો ધ્યાનમાં લેવામાં આવે, ત્યારે પણ એના વજનને પણ કે એની સંખ્યાને કે એના માપને ધ્યાનમાં લેવામાં આવે. તો એ અર્થમાં તમે જ્યારે મોટા જથ્થામાં જશો ત્યારે એમાં સંખ્યાને બદલે માપ આવશે. જેમ કે 2 ટામેટા આપો એવું કહી તો શકાય, તો ટામેટા તો છે એને તો સંખ્યાવાચક વિશેષણ લાગ્યું, પણ તમારે ટ્રક ભરીને લેવા હોય તો એમાં ગણતરી ન આવે, ત્યાં તમારે માપ ઉપર કામ કરવું પડશે. તો એટલે મોટા જથ્થામાં જ્યાં માપ સંકળાયેલું છે એ બધી સંજ્ઞાઓ પ્રકાર નંબર 4 દ્રવ્યવાચક રહેશે. તો આટલું સમજાયું છે. કેટલીક સંજ્ઞાઓને ગણી શકાય છે, કેટલીક સંજ્ઞાઓને ગણી શકાતી નથી.
એટલે 2 પ્રકારમાં જે નથી ગણી શકાતી એ પ્રકાર નંબર 4માં આવશે, અથવા તો ગણી શકાય છે પણ ગણતા નથી, એ પ્રકાર 4માં આવશે. હવે જરા આગળનું સ્ટેપ લઈએ અને એક શબ્દ તમને કોઈ પણ આપું, એમાં તમે વિચારો. જેમ કે કોઈ છે એમ કે મને પ્રેમ થાય છે, આવું બધાને થતું હોય છે વારે વારે. હવે તમે એને પૂછો કે તને કેટલા પ્રેમ થાય છે, તેને ગણો. 10 પ્રેમ થાય છે, 50 પ્રેમ થાય છે, 300 પ્રેમ થાય છે, થાય? તો ગણી ન શકાય પ્રેમને, કે ગણી ન શકાય. ચાલો માપો જોઈએ. 3 કિલો પ્રેમ થઈ ગયો આજે તને, 50 કિલો પ્રેમ થઈ ગયો, આવું કહેવાય? આવું ન કહી શકાય. એટલે આ પ્રેમ એવી સંજ્ઞા છે કે એમાં ગણી ન શકાય તો માપી પણ ન શકાય. આ એક આપણો મનમાં રહેલો અમૂર્ત ખ્યાલ છે, જેને તમે પ્રેમ નામે ઓળખો છો. ઘણી વાર એ વ્યમ પણ હોઈ શકે. એ અમૂર્ત ખ્યાલ છે. આપણને લાગે કે આ પ્રેમ છે, પછી ખબર પડે કે આ નહોતો. તો એ અમૂર્ત ખ્યાલ છે, જેને તમે આમ જોઈ ના શકો, આમ એને ચિત્ર દોરીને બતાવી ન શકે જો આ પ્રેમ, એટલે ખરેખર આ તારી પાસે છે કે નહીં, એવું તમે બતાવી નથી શકતા. તો આવી સંખ્યાબંધ સંજ્ઞાઓ પણ ગુજરાતી ભાષામાં છે કે જે આપણા મનનો અમૂર્ત ખ્યાલ હોય, જે આપણા મનના ભાવો હોય, તો ભાવોને અભિવ્યક્ત કરે એવી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવાય. સ્લાઇડ બદલી ગઈ છે, બરાબર. હવે એને સમજીએ કે જે આપણા મનમાં અમૂર્ત પદાર્થો છે એને દર્શાવતી સંજ્ઞાઓ છે, એ બધી જ આ વર્ગમાં મુકાતી હશે, બરાબર. એનો કોઈ સીધો જ કોઈ પદાર્થો પર એનો અર્થ અવલંબિત થતો નથી, પણ એ પદાર્થોના કેટલાક લક્ષણોના આધારે એનો અમૂર્ત ખ્યાલ છે એ શું થાય, એ નક્કી થાય. લક્ષણોથી આપણે એક વિશિષ્ટ પ્રકાર તરીકે તેને મૂકતા હોય છે, બરાબર. તો એની કેટલીક લાક્ષણિકતાઓ છે, પછી એની વાક્યગત કેટલીક મર્યાદાઓ પણ ભાષામાં તમને જોવા મળશે. પણ આ સંજ્ઞાઓ મોટે ભાગે એક વચનમાં હશે એવું તમારે ધ્યાનમાં રાખવાનું. મને પ્રેમ થાય એમ કહેવાય, પણ મને પ્રેમો થાય છે એવું ન બને, એટલે એ પણ જોવાનું. આ સંજ્ઞાઓ છે વાક્યમાં ક્યારેક કર્તા તરીકે ન આવી શકે, બરાબર. આગળની સંજ્ઞાઓ હોય એમાં કર્તાનો ભાવ ને બધું બની શકે, પણ આ સીધી કર્તા ના બને, કારણ કે કર્તા હોય ને જે, એને જ આ બધા પ્રકારો છે એ મનમાં આવે. એટલે કોઈ કરતા હોય ને પ્રેમ થતો હોય, કરતા હોય એને દયા કે કરુણા જન્મે, એટલે આ કર્તાવાચક ન બની શકે સંજ્ઞાઓ, એ પણ તમારે ધ્યાનમાં રહેશે. બાકી બધો મનના એક ખ્યાલો છે. એટલે અહીં કેટલાક ઉદાહરણો લખ્યા છે. બહાદુરી, નિષ્ઠા, દયા, પ્રેમ, દુઃખ, ગુસ્સો, હિંસા, મોહ, માયા, મમતા, કરુણા, ઈર્ષ્યા ક્યારેક આવી જાય આપણને, કોઈકની લાલચ જાગી જાય, કોઈકની નિંદા કરવાનું તો મન થયા કરતું હોય છે. તો આજે બધા જે ભાવો છે, નિંદાને પકડીને ટાંગડીને બતાવે ને જો આ નિંદા કહેવાય, આવું ન થાય. કે એ લારીમાં વેચાતી ના હોય. તો આ બધી સંજ્ઞાઓ છે એ અમૂર્ત ખ્યાલ છે. જો મૂર્ત એટલે સામું મૂર્તિ સ્વરૂપ દેખાય તેવું ભગવાનનું મૂર્ત રૂપ હોય એટલે કે મૂર્તિ, પણ અમૂર્ત રૂપ તમારા મનમાં ખ્યાલ જ આવે, બરાબર. હવે તમને ફરીવાર સમજો, કોઈક મને દુઃખ થાય છે તો એને પૂછો દુઃખમાં તને શું થાય છે, બતાવી દો. કેવું કાળું કાળું લાગે છે, થોડું થોડું લાગે છે, કશું વર્ણન નથી. દુઃખ થાય એટલે દુઃખના ભાવની એક તમે નક્કી કરેલી વ્યાખ્યા. તમારા મનમાં એવું નક્કી હોય મારે આટલું થાય દુઃખ, પછી આનાથી વધારે થાય તો સુખ. આવું આપણે દરેકના મનમાં નક્કી હોય છે. હવે કેટલાકને તમે 500 રૂપિયા આપો તોય ખુશ નથી થતા, અને કેટલાક તમે 10 રૂપિયા આપો તો ઠેકડા મારવા મળે છે. તો તમને ખબર પડી કે એની બંનેની સુખની વ્યાખ્યા અલગ છે. તો એ તમારા મને નક્કી કરેલા ભાવો છે. ભાઈ તમે એક બોર્ડર પર જીવતા હોય દરેક વ્યક્તિ, કે મારા માટે આટલું એ સુખ અને આટલું એ દુઃખ. તો આ રીતે બધા અમૂર્ત ખ્યાલો છે. એટલી બધી સંજ્ઞાઓ આપણે આગળના 4 પ્રકારથી એકદમ અલગ પડે છે. તમે આને ક્યારેય રસ્તામાં રખડતી જોઈ ન શકો. આ એ પ્રકારની સંજ્ઞાઓ છે જે હંમેશા તમારામાં જીવતી હોય છે. બને એવું કે આપણને બીજાનામાં વધારે દેખાતી હોય છે, અમુક ભાવો આપણામાં દેખાતા ના હોય. ઘણા કે આ બહુ ગુસ્સો કરે, આપણો ગુસ્સો આપણને દેખાતો ના હોય, આવું બને. પણ એ બધી સંજ્ઞાઓને તમે જોઈ ના શકો. તમે કોઈ પ્રેમને ના જોઈ શકો, પ્રેમમાં રહેલા માણસને જોઈ શકો કે જો આ પ્રેમમાં પડેલો છે, જો કેવું કરે છે, પણ એની અંદર પ્રેમ કેવો છે ના જોઈ શકો. એટલે આ પ્રકારની સંજ્ઞાઓ છે એ રીતે અલગ પડે છે. આવું સમજવાનું. આમ ગુજરાતી ભાષાની સંજ્ઞાઓ મુખ્યત્વે પ્રકાર 5 સુધીમાં વિસ્તરેલી છે. હવે આપણે પ્રકાર 6 સુધી કેમ જવું પડે? તો ઘણીવાર એવું થાય છે કે જે શબ્દો છે ને એ આદાન પ્રદાનનું કામ કરે. ઘણી વખત વિશેષણો સંજ્ઞામાં પરિવર્તિત થઈ જતા હોય છે, સંજ્ઞાઓ વિશેષણ બની જતી હોય છે. એમ ગુજરાતી ભાષાના ઘણા બધા ક્રિયાપદો છે એ મૂળ સ્વરૂપમાં ક્રિયાપદ હતું, પણ એમાંથી પણ સંજ્ઞાનું ક્યારેક કામ કરતો શબ્દ નિર્માણ પામે. તો એના કારણે એ ક્રિયાવાચક સંજ્ઞા બને. એટલે ક્રિયા બતાવતી હોય કે ક્રિયામાંથી બનેલી હોય એ બધી સંજ્ઞાઓને આપણે શું કહીએ? ક્રિયાવાચક સંજ્ઞા કહીએ. એટલે એક રીતે એ પણ ક્રિયાના અમૂર્ત ખ્યાલો જ છે. ક્રિયાના અમૂર્ત ખ્યાલો એટલે શું? તો કે આપણે ક્રિયા કોને કહીએ પહેલા તો એ તમને સમજાવવું છે, બરાબર. તો એ ક્રિયાના અમૂર્ત ખ્યાલો એટલે કે આપણા મનમાં એક ક્રિયાનો ભાવ પડેલો હોય છે. તો એને જરાક તમે બરાબર સમજો તો એ ક્યારેક આપણે એવું થાય કે સીધી રીતે મૂર્ત સ્વરૂપમાં ક્રિયાને જોઈએ નહીં, પણ આપણે જે વિવિધ અવસ્થા હોય છે એના પરથી અનુમાન કરીને આપણા મનમાં ક્રિયાના ખ્યાલ રચતા હોય છે. જેમ કે એક શબ્દ લખ્યો છે ખેંચવું. હવે ખેંચવું શબ્દ કઈ રીતે વ્યક્ત કરે છે અને કઈ રીતે આપણા મનમાં એનો ખ્યાલ રચાય? તો કે એમાં ખેંચવાની ક્રિયા હોય જે આપણને દેખાતી ના હોય સીધી, આપણે જ્યારે બોલીએ ત્યારે, પણ કોઈ વ્યક્તિને આપણે ક્યારેક ખેંચતા જોયા હોય છે, ક્યારેક બદલાતો થતું હોય, કોઈ ખેંચનારી વ્યક્તિ આપણામાં દેખાય કે એમાં ખેંચાતી વસ્તુ આપણને દેખાય, અને એ બધાને ધ્યાનમાં લઈ અને આપણા મનમાં એક ખ્યાલ બંધાતો હોય. શું?
કે ભાઈ આ પ્રકારની એક ખેંચવાની ક્રિયા છે એનો નિર્દેશ થાય. એટલે ક્રિયા પણ અમૂર્ત ખ્યાલો છે, એટલે એક રીતે આને તમે ભાવવાચકમાં મૂકી દો તો પણ ચાલે, એ પ્રકારની સંજ્ઞા છે. પણ એને અલગ પ્રકાર તરીકે એટલે સમજીએ છીએ કે આ શું થયું તો કે ક્રિયાની સાથે જોડાયેલી રહી છે, બરાબર. મૂળ હતી ક્રિયાપદ અને એમાંથી પછી સમયાંતરે કંઈક બદલાવ આવ્યો અને આપણને શું મળે છે, કોઈ એક નામ બને છે, નામ મળે છે. તો એને તમે જરા સમજવા જાઓ તો એ હું જરા આ સ્લાઇડમાં સમજાવું છું તમને કે મૂળ ક્રિયાપદ કેવું છે. જુઓ, આને ક્રિયાપદ કહેવાય, પહેલું દેખાય તે. તમારા માટે એનું પરિણામ છે એ તમારી ક્રિયાવાચક સંજ્ઞા છે. એટલે રમવું એ ક્રિયા છે, બરાબર. તો રમવામાં શું થતું હોય, અમૂર્ત ખ્યાલ હોય આપણા મનમાં, એમાંથી રમત શબ્દ છે એ સંજ્ઞાનું કામ કરે. જેમ કે એ મારી સાથે રમત રમે છે, ત્યારે એ શબ્દ વાક્યમાં સંજ્ઞાનું કામ કરતો શબ્દ છે. એવી સંજ્ઞાને અમૂર્ત ન કહેતા શું કહી દીધું, ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખાયું છે. એવી રીતે દોડવુંમાંથી દોડ શબ્દ આવ્યો, ભણવુંમાંથી ભણતર, ગણવુંમાંથી ગણતર, પછી જમવુંમાંથી જમણ શબ્દ છે. એમ લખવુંમાંથી લેખન અને વાંચવુંમાંથી વાંચન. હજી સંખ્યાબંધ ઉદાહરણો અહીં મૂકી શકાય. પણ આ પ્રકારની જે સંજ્ઞાઓ છે એ આપણા માટે ક્રિયાવાચક સંજ્ઞા કહેવાશે. આવું સમજવાનું. તો આ ક્રિયાવાચક થઈ. હજી એમાં એક બીજો વિશેષ પ્રકાર ઉમેરવો હોય તો ઉમેરી શકાય. એ આવું પણ થઈ શકે, કર્તૃવાચક એવો શબ્દ આવે. એટલે શું કે આ ક્રિયાપદમાંથી સંજ્ઞાઓ નિર્માણ પામે, પણ વાક્યમાં કર્તાનું કામ કરવા મળે તો એને કર્તૃવાચક કહેવાય. કર્તૃ શબ્દ છે એ કર્તા પરથી આવ્યો છે, બરાબર વાંચવાનું. કૂતરુવાચક પેપરમાં નથી લખી દેવાનું. કર્તૃ, કર્તાને દર્શાવતી હોય તેવી સંજ્ઞાઓ. એટલે શું, જેમ કે રમવું શબ્દમાંથી રમત બન્યું હતું આગળ, હવે એને કૌંસમાં રાખ્યું છે, ક્રિયાવાચક સંજ્ઞા છે. ઉપરાંત રમનાર શબ્દ બને. જેમ કે રમનાર દેખાતો નથી. તમે જ્યારે કહો તે રમનાર એટલે રમવાની ક્રિયા કરનાર વ્યક્તિ, જે કરતા છે, ક્રિયા કરનાર વ્યક્તિ ક્રિયા કરે એને કરતા કહેવાય. તો એ કર્તાને જ સીધી દર્શાવે એવી સંજ્ઞાઓને શું કહેવાય, કર્તૃવાચક. આ સંજ્ઞાની સામાન્ય પેટર્ન છે કે ક્રિયાના મૂળ પદની પાછળ નાર પ્રત્યય લાગેલો હોય તો એને આપણે કર્તૃવાચક કહી શકીએ. તો બધામાં નાર લાગે છે, તમે જોઈ શકશો. પણ છેલ્લે ક્યાંક લખનારમાં લેખક પણ આવે છે, તો ઘણીવાર ક પણ નારનું જ કામ કરે. જેમ કે લેખક એટલે લખવાનું જે કામ કરતા હોય તે, વાચક એટલે વાંચવાનું જે કામ કરે તે. તો વાંચન કરનાર, લેખન કરનાર અને લેખક કે વાચક કહેવાય. એટલે અમુક સંજ્ઞાની પાછળ ક લાગે, બધામાં ન લાગે પાછી. જેમ કે રમનાર હોય તો એને રમક ના કહેવાય, ખોદનાર હોય તો એને ખોદક ન કહેવાય, આવી રીતે. એટલે જ્યાં જ્યાં ક લાગી શકે એ પણ કર્તૃવાચકની અંદર મૂકી શકાય. તો તમે આમ એટલે સુધી પહોંચતા એ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે ગુજરાતી ભાષાની સંજ્ઞાઓ છે તે કઈ રીતે કાર્ય કરે છે. તો આ સાથે તમારા મનમાં સંજ્ઞાનો ખ્યાલ હવે એકદમ સ્પષ્ટ હશે. સંજ્ઞા કોને કહેવાય, કેવા પ્રકારની હોય, એનો વિગતે આપણે પરિચય મેળવ્યો છે. હવે આના પછીના વિડીયોમાં આપણે મળીશું અને વિગતે ચર્ચા કરીશું નવા એકમની, અને એમાં શું છે એ માટે આવો આપણે મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, આભાર. સ્વાધ્યાય